સૌ ભારતવાસીઓને મારા નમસ્કાર. મારું એક મિશન છે જેનું નામ છે એક દિવસનું જીવન. એક દિવસનું જીવનનો મતલબ એ છે કે જીવનમાં જન્મીએ તે દિવસે આપણો એક દિવસ, અને જે દિવસે આપણે મૃત્યુ પામીએ છીએ તે બીજો દિવસ. તે પહેલો દિવસ અને બીજો દિવસ, જીવન અને મૃત્યુ. જીવન અને મૃત્યુની વચ્ચે જે પણ આપણો સમયગાળો છે તે દરમિયાન તે આપણા જીવનની વાર્તા છે. એ વાર્તામાં સૌથી પહેલું યોગદાન આપણા કર્મ પ્રમાણે આપણને માતા પિતા તથા આપણી જન્મભૂમિ આપણને મળી રહી છે. જન્મભૂમિ એ આપણું કર્તવ્ય થઈ જાય છે. જે માતાએ આપણને જન્મ આપ્યો, આપણને આ જીવનમાં આવવાનો અવસર આપ્યો, અને જે પિતાએ આપણને શીખવાડ્યું કે જીવન કઈ રીતે જીવવું, જીવનમાં પડો તો ઊભા કેવી રીતે થવું, અને જીવનમાં આપણા લક્ષ્ય સુધી કઈ રીતે પહોંચવું. તે માતા પિતાને કોટી કોટી ધન્યવાદ છે કે જેને આપણને જન્મ સાથે સંસ્કાર આપ્યા છે. તે સંસ્કાર સાથે આપણી પણ ફરજ બને છે કે જે શ્વાસ એમને આપણને આપ્યો છે તે માતા પિતાના છેલ્લા શ્વાસ સુધી આપણે એમની સાથે તેમની સાથે એક બાઉન્ડિંગ બનાવવું, તેમને પ્રાઉડ ફીલ થવું, તેમને ગર્વ અનુભવવો, તે આપણી જવાબદારી છે. બીજા નંબર પર આપણે વાત કરીએ તો આપણી કર્મભૂમિ અને જન્મભૂમિ. આપણી જન્મભૂમિ એ આપણી માતા છે. પહેલો જન્મ આપણે માતા તરફથી મળ્યો છે, અને બીજો જન્મ ઊભું રહેવાનો માતૃભૂમિથી આપણને મળ્યો છે. તે આપણે બે માતાના ઋણી થઈ ગયા છે, અને એ ઋણ કઈ રીતે આપણે ચૂકવીએ? માતા પિતાનું ઋણ તો ચૂકવવાનું જ છે, તથા આ ધરતી પર આપણે આવ્યા, આપણે શ્વાસ લીધો, ધરતીમાં આપણો બોજ ઉઠાવ્યો, તે માટે તેમની તરફનું પણ આપણું એક કર્તવ્ય બને છે અને ફરજ બને છે. આ ફરજ આપણે કઈ રીતે નિભાવી શકીએ? એક સારો વિચાર, એક સારી શરૂઆત, જે ઘરથી લઈ આપણા રાષ્ટ્ર સુધીની સફર હોવી જોઈએ. આપણું રાષ્ટ્ર પણ એક આપણું ઘર છે. તેના રહેલો આપણો સમાજ, આપણી સોસાયટી કહીએ, આપણો રાષ્ટ્ર કહીએ, તે બધું એક સાથે આપણે સંકળાયેલું છે. હવે વાત કરીશું જન્મ. માતાનો ખોળો જ્યારે જન્મ આપીએ છીએ ત્યારે એક શાંતિનો અનુભવ થાય છે, અને જ્યારે મૃત્યુ પામીએ ત્યારે ધરતીમાનો ખોળો આપણને મળે છે. પણ એ મૃત્યુને કઈ રીતે યાદગાર બનાવવું, કઈ રીતે રાષ્ટ્રની મદદ કરવી, કઈ રીતે જે આપણા યંગ જનરેશન છે તેને સાચા રસ્તા પર લાવવા. તમે એકવાર વિચાર કરી જોજો, જન્મ અને મૃત્યુની વચ્ચે તમારી આઈડેન્ટિટી ખુદના માટે અને પોતાના રાષ્ટ્ર માટે હોવી જોઈએ. ત્યારે જીવન એક સફળ ચાવી બની જાય છે. મારું મૃત્યુ કેવું હોવું જોઈએ? મારું મૃત્યુ જ્યારે હું મૃત્યુની શૈયા પર સૂતી હોઉં ત્યારે રાષ્ટ્રધ્વજ સાથે માતાજીની, ધરતીમાની ગોદની અંદર હું શાંતિથી સૂઈ શકું, કે મને ક્યારેય અફસોસ ના થાય કે આ જીવનમાં મેં કશું ના કર્યું. માટે તમે સૌ મારી સાથે જોડાઓ, તથા એક દિવસ, એક સારો વિચાર
અને એક ઉજ્જવળ ભવિષ્ય આપણા ઘરથી લઈ આપણા રાષ્ટ્ર સુધી એક સાથે એક થઈ આપણે મદદ કરીએ. તમને ખુદને પોતા પર ગર્વ હોવો જોઈએ કે હું હિન્દુસ્તાની છું. જય હિન્દ, જય ભારત. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ જરૂરથી કરજો. આગળ આ વિષય પર કન્ટિન્યુ વિડીયો તમે જોઈ શકશો જલ્દી જ.